ધોરાજી ખાતે મહાલક્ષ્મી ચોકમાં 14 વર્ષ પહેલા બાપા સીતારામ ની મડુલીની સ્થાપના કરવામાં આવેલ, જેમાં આજરોજ બાપા સીતારામ નો 14મો જન્મ પાટોત્સવ ઉજવવામાં આવ્યો। આજરોજ ધોરાજી માં મહાલક્ષ્મી ગરબી મંડળ ગોપ દ્વારા બાપા સીતારામનો 14મો જન્મ પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ, જેમાં સવારે બપોર કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ, ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે, જેમાં ધોરાજી તેમજ આસપાસ ધર્મપ્રેમી ભક્તોએ બહોળી સંખ્યામાં હાજર રહી મહાઆરતી તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાલક્ષ્મી ગરબી મંડળ ગ્રુપે ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, તેમજ દાતાઓનો સંપૂર્ણ સાથ સહકાર મળેલ હતો। મહાલક્ષ્મી ગરબી મંડળ ગ્રુપ દ્વારા આભાર વ્યક્ત કરેલો હતો। રિપોર્ટ નયનભાઈ રાવરાણી, રાજુભાઈ પાટીલિયા। આજે આ 14નો પાટોત્સવ જઈ રહ્યા છે। દાતાઓના સાથ અને સહકારી તેમજ કાર્યકરોના સાથ અને સહકારથી અમે 14મી વખત પાટોત્સવ ઉજવીએ છીએ। હજી પણ અમે આગળના કાર્યક્રમમાં બાપાને દરેક પ્રોગ્રામ ઉજવવાના છે, બરાબર છે। ઓછામાં ઓછા 2200 માણસનો પ્રસાદનું આયોજન કરે છે। આ 14મું વર્ષ છે અમારું। પેલા અમે નાનું આયોજન કરતા હતા, હવે બાપાની મૂર્તિ બેસાડ્યા પછી ભવ્ય આયોજન કરીએ છીએ। આજે 2500 માણસની અમારી ધારણા છે। અમે અમારી પાસે 3000 માણસની તૈયારી છે। બોલો ભજનદાસ બાપાની જય।